જય શ્રી રામ મિત્રો. તો હંદાય મોજમાં છો ને? મોજમાં રહેજો, આનંદમાં રહેજો, હરખમાં રહેજો અને અલગ ધણીની ખોજમાં રહેજો. અમારા વિડીયો જોતા રહેજો, આનંદ કરજો. જય શ્રી રામ મિત્રો. જો આપણે હવે નીકળ્યા છીએ, વાડીમાં જઈએ છીએ. આપણે કાંઈ ઘરનું ખેતર કે ઘરની વાડી નથી, પણ ભાઈબંધ દોસ્તારની વાડીએ જઈએ. જોઈ શકો છો, જો આ ઝાંપો છે અમારા ગામનો, કળસારનો ઝાંપો. જુઓ અહીંયા આ ઝાંપામાં પેલા છે ને ગામ ધણ ભેગું થતું. હો ભાઈ, હા જોઈ શકો છો. જો તમે આ મારી પાછળ છે ને નિશાળ છે. જો હા, હાલો તો જઈએ છીએ. જો તમે રામ. જય સિયારામ. જય સિયારામ. મજામાં છો ને? હા, બહુ મજામાં. હાલો મિત્રો, તો આ ભાઈબંધની વાડીએ જઈએ. હો ભાઈ, આ જોઈ શકો છો. જો તમે હા, આ વાડીઓમાં હવે ટ્રેક્ટર ને 4 વ્હીલર હંધી થઈ ગયું. હો ભાઈ, જો વાડીઓમાં પીડ્યા હોય. હા, તમે આવો કાંઈક નજારો છે. આ સદભાવના, અમારા સદભાવના દેખાય બંગલા. હા, જોરદાર હોય. હો ભાઈ વાડીમાં. હા, જુઓ તમે, જોઈ શકો છો. જુઓ હવે તો વાડીઓમાં હંધે બંગલા ને હંધે મકાન ને હંધે ભાઈ જોરદાર બની જાઓ. હા, જુઓ તમે. મિત્રો, તો અત્યારે આપણે જો આ ભાઈબંધની વાડી આવી ગયા છીએ. જો આવું કાંઈક સીંડું હોય છે. આ જો ઝાંપલી કહેવાય, આને ઝાંપલી કહેવાય, સીંડું કહેવાય. તો હવે અંદર જઈ. જો આવી કંઈક વાડી છે, તમે જોઈ શકો છો. જો તમે હા, સીતારામ સીતારામ. મસ્તી ની બનાવ્યો ભાઈ. સાથે રેડી. ગણેશભાઈ નો જોવે છે નહીં. જય શ્રી રામ મિત્રો. જો આપણે ભાઈબંધની વાડી અહીંયા ગા ને વાસળી ને એવું ઊંધી છે. જોઈ શકો છો. ગોગો, હા ગોગો છે. હો ભાઈ, જુઓ તમે, મસ્તીનો ગોગો છે. હા, વાસળી છે. આ એ વાસળી છે. જુઓ તમે, આ વાસળી છે, ઓલી ગાય છે ને આવો હંધો નજારો મસ્તીનો છે. હો ભાઈ, જુઓ તમે. હા, જોઈ શકો છો. આ વાતાવરણ ને આ નજારો ને આ હંધી મસ્તીની હવામાન હંધી. હા, આ વાડીઓમાં તો તમે આ લીમડાને, જો આ લીમડો છે કે લીમડાની હેઠે તમે ખાટલો, એમ કહે છે કે 100 મહિના ખાટલા રાખીને હોવો ને તો નવે લોહી આવી જાવ, તમારા રોગ બોગ હંધી ભાગી જાય, એવું હંધી છે. આ જોઈ શકો છો. જો તમે હા, ગોગા કેમ છે? ગોગા જો તમે, આ ગોગો મસ્તીનો છે. હો ભાઈ, વાસળી છે ને. જો કેવું હેત કરે છે. જો મજા આવે કે નહીં એની? હા, જો જય શ્રી રામ મિત્રો. તો જોઈ શકો છો. જો આ કાંઈક અલગ જ ત્યાં આવ્યું. આ હંધું વાતાવરણને મોજ મજા આવે એવું છે. આ હંધાય
આ જુઓ તમે કેમ. હા 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 તો આ મકાન છે. જો મકાન કેવા મસ્તીના બનાવ્યા જો તમે. હા આ પોપિયો, આ ઓર્ગોનિઝ પોપિયો જુઓ તમે છે કે નહીં. આ શીકુડા છે મસ્તીના જુઓ તમે. આ શીકુ એટલા બધા છે ને પણ વેચતા નથી હો. હા આ હંદાય હગાવાલા ને મહેમાનોને ને પછી આ પક્ષી હા પક્ષી હંદાય ખાઈ પીને મોજ કરે, અહીંયા આનંદ કરે. આ જોઈ શકો છો તમે જો. હા કેમ મજા આવે કે નહીં. હા હા એટલે તમારે છે ને હરોય સાંજે ઓલા એવું લાગે ને મેં તો આજ સાંજે છે ને 2-3 ટુકડા સૂંધી ને પાણીમાં પલાળી દીધા ને પછી સવારે ઊની કરીને પી ગયો. એટલે લીમડાની ગોળો આમ બહુ સારી. હા તો એ એક પ્રયોગ કરો ને સવારે ગોળો પી જવાની ને સાંજે સૂતી વખતે થોડાક દૂધમાં છે ને 2 પળી દૂધમાં ઊનું કરીને પછી ઉતારીને હળદર નાખી દે. એ બે ખહેકું આપણને એમ લાગે ને એ પ્રમાણે આપણે પી જવાનું. આ એક હળદરનો ને આ ગળોનો તમે 2-4 દી ઓલું કરો ને તો તમારે ઘણો ફાયદો ગોઠણીયામાંય થાય ને અણશક્તિ એમાંય ફાયદો થાય છે. એવી રીતે ગળો પીધેલી ઊની નથી કરી, એમને પીધેલી. એમ મેં ઘણા દી પૂરી પીધી ને એમાંથી કાંઈ ફાયદો ન થયો, પણ આ ગરમ પીધી ને ગરમ કરીને એમાં ઘણો ફાયદો થાય. હા આલખરે તમે ગરમ કરીને ખાલી 3-4 દિવસ પીવો, દાદા દી નહીં. હા તો હા ગોઠણ દુખતા હારા થઈ જાય ને અણશક્તિ હોય ને તો આ હળદર ને દૂધ પીવાથી અણશક્તિ મટી જાય. આ તો મારો પોતાનો અનુભવ છે. જય શ્યારામ મિત્રો. તો તમે જોઈ શકો છો જો આપણે આ ભાઈબંધની વાડીએ મોજ મજા કરી, ચા પાણી પીધા ને આનંદ કર્યો ને હવે આપણે ઘરે જઈએ છીએ. જોઈ શકો છો જો આ ઝાપલી આવી ગયા છીએ. આ ઝાપલીની બહાર આપણી આ ગાડી પડી છે જોઈ શકો છો જો તમે. હા તો હવે આપણે જઈ ગામમાં. હા ખરેખર અઠવાડિયું 15 દી તમે આ સીમમાં આવો ને તો બહુ મજા આવી જાય ને આપણે મગજ ફ્રેશ થઈ જાય ને હવામાન વાતાવરણથી બહુ આનંદ આવે. હા જેને ઘરની જમીનને વાડીને ખેતર હોય એ તો આનંદ મોજ કરતા જ હોય. આપણે તો શું છે એવું કાંઈ છે નહીં, એટલે ક્યારેક આવવાનું થાય સીમમાં એટલે વધુ આનંદ આવે. હા તો હાલો આપણે આ માણકીને હવે ઉપાડી. જય શ્યારામ મિત્રો. જો હાલો મિત્રો તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. જો તમે આપણું આ ઘર છે. સંસ્કાર સ્ટુડિયો ગ્રાફિક્સ જય યોગેશ્વર. જોઈ શકો છો જો તમે. હવે રોટલા પાણી ખાઈ લઈએ આપણે. જો તમે નશો નાશનું મૂળ છે. જય શ્યારામ મિત્રો. જોઈ શકો છો આપણે જો આ દુકાનની પાછળ છે ને બારણું છે ને પાછળથી આપણે આ વાડો છે જોઈ શકો છો જો તમે. આ વાડો છે એમાં
નોખા નોખા ઝાડવા વાવેલા છે ને શાક બકાલુના વેલા ને જુઓ તમે, અને આ ઢાળિયામાં સકલા માટેની સણ ને પાણીનું રાખેલું છે. તો ખરેખર જુઓ તમે, અઠવાડિયું 10 દિવસ એક વખત જો સીમમાં જાઓ ને તો તમે ફ્રેશ થઈ જાઓ. હા, તો આજે બહુ મજા કરી આપણે, આનંદ આવ્યો, મોજ કરી. તો આ વ્લોગ હવે આપણે પૂરો કરીએ. હા, અને ફરી મળશું બીજા વ્લોગમાં. તો ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આવા આયુર્વેદિક આવા જો વિડીયો જોવા હોય તો આપણે આ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ ખોલજો. જય સિયારામ, આવજો.